નાસ્તો કર્યો. કેવો હતો? મીઠો હતો. નાસ્તામાં ઢોકળા નતા? શીરો હતો. શીરો કેવો હતો? ગોળવાળો હતો, આકરવાળો હતો, ખાંડવાળો? ગોળવાળો. સરસ. ચાલો હવે આપણે થીમ પ્રમાણે આજે આ શાકભાજીની રમત કરવાની છે. ઓળખ કરવાની છે રમતથી. હવે આ શું છે? કોણ કહે છે? ચોળી. ચોળીને ખોલીએ તો અંદરથી શું નીકળે? દાણા. દાણા પણ કહેવાય ને બી પણ કહેવાય. જો આ ચોળી. બરાબર? દેખાય છે બધાયને? પછી આનું શું કરવાનું? આનું શું થાય? ગાય ખાઈ જાય પણ આને ફેંકી દેવાનું કહેવાય. શું કહેવાય? આનું શું કરાય? બરાબર. પછી આ શું છે? ભીંડો. વ્યવસ્થિત બેસો ભાઈ. શું છે? ભીંડો. અને આમ નામ બનાવાય કે સુધારવો પડે? સુધારીએ તો અંદરથી કેવો નીકળે? દોરો. ઓમ કેવો રંગ છે? લીલો. તાળી પાડો માનવ માટે. આનો રંગ છે લીલો. એટલે અંદરથી ખોલીએ તો કેવો દેખાય? સફેદ. બરાબર છે? પછી આને શું કહેવાય? લાંબુ કે ટૂંકો? લાંબુ. સરસ. પછી આ શું છે? ના ભાઈ ના. ગળકું છે. શું છે? દાદા ઠાકોર. કાઢો રૂમાલ મોઢામાંથી. નાસ્તો કરવો છે તો રૂમાલ કાઢો મોઢામાંથી. હાલો. આ શું છે? ગળકું. આના કેવું છે? લાંબુ. બરાબર છે. પણ આને મોરીએ તો આ કેવો કલર છે? લીલો. પીળો છે દેવા. બરાબર. આ અંદરથી કેવો નીકળો? સફેદ. પછી ભીંડાને અડીએ તો લીસો લાગે નહીં, કેમ કે એમાં લુયું હોય એટલે આપણે લાગે હાથમાં. પણ ગલકું લીસું હોય. કેવું હોય? લીસું. બરાબર છે? આ શું છે? ડુંગળી. આ શું છે? ડુંગળીના પાન. આમાંથી આપણે સાફ કરવું હોય તો કેવી રીતે કરવાનું? પાન નાખવાના શાકમાં? નહીં નાખવાના? નાખવાના. હવે આ ડુંગળીને હું મોરીશ. હાલો. હવે આનો કલર કેવો છે? નહીં. ગુલાબી. કેવો કલર છે? એકદમ ઘાટો ગુલાબી. જામના જેવો. પછી એને મોરશું તો કેવી નીકળશે? જોજો. સફેદ. કેવો કલર છે? સફેદ. આનો આકાર કેવો છે? ગોળ. પછી આ શું છે? ગવાર છે. આનું શું થાય? શાક બને. બરાબર છે. આ શું છે? ટમેટાનો રંગ કેવો છે? ટમેટાનો આકાર કેવો છે? અંક કેટલા છે? કેટલા છે? કેટલા ટમેટા છે? એક. હવે ટમેટું મોરવું